સની રાજપૂત આઈપીસી કલમ 307 અને 301 અપરાધી સાબિત થાય છે, જેથી સનીરામભા રાજપૂતને 10 વર્ષની કડક સજા અને 25,000 દંડ પેટે કોર્ટમાં ભરવાના રહેશે અને આ સજાનો તાત્કાલિક અમલ થાય. એ બીડી બંધ કર, તબિયત માટે સારી નહીં. તારા બાપની નથી પીતો હું. વિક્રમભાઈ કેમ બૂમો પાડે છે? ભાઈ તમે ઠીક તો છો ને? હા, હું ઠીક છું બેન. આ માથામાં અરે બેન, એ તો પેલો કારીગર થોડો લબાડ હતો તો એના હાથમાંથી પાનું છટકી ગયું, વાગ્યું મારા માથામાં. એમાં આટલી ચિંતા કરવાની ક્યાં જરૂર છે? એમ કેમ વાગ્યું? દેવી હતી ને એક બે. પણ ભાઈ હમણાં છે ને મને એક સપનું આવ્યું અને એમાં તમને કોઈ માર્યું. અચ્છા, એટલે બૂમો પાડતી હતી. ગાંડી છે તું સાવ. પણ ભાઈ બસ. ચાલ મારી સાથે. અરે ગાંડી, જ્યાં સુધી આ બેઠા છે ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર છે ખરી? હમા મારા વીરને. લે, આ કાગળનું હું શું કરું? મારી પાસે મારો સોના જેવો પરિવાર છે. લઈ લે, કામ આવશે. ના મોટા ભાઈ, સમય આવશે ત્યારે માંગી લઈશ. આપશો ને? હા લાડકી, માગી તો જોજે. તું જે માગીશ એ આપીશ. શારદા, હા ભાઈ. અરે મારી ગાડી ક્યાં છે? એ તો તમારી લાડી લઈ ગઈ.
તું ભાઈને કહી કેમ નથી દેતી? શું એ જ કે તને ગમે છે. એમાં કહેવાનું શું હોય? એને નથી ખબર પડતી, એ કઈ નાનો છે હજી. એ બહુ ભોળા છે, એમને નહીં સમજાય. પણ તું ચિંતા નહીં કર, તારી મદદ હું કરીશ. સાચે? હટ. હમ. 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 ચાલુ થઈ ગઈ. હા? અરે બાઇક ચાલુ થઈ ગઈ. હા. હટ. એ થેન્ક યુ તો કહેતો જા. ઓકે વેરી ગુડ. કટનો ઓર્ડર આવી ગયો છે. ભલે આવી ગયો. મને તારો સ્પર્શ ગમે છે, તને નથી ગમતો? મને તું નથી ગમતો. ઓહ, બહુ એટીટ્યુડ છે. હા, બચપનથી જ. આજે આ તારો એટીટ્યુડ ઉતારી નાખીશ. પેકઅપ. સર પેકઅપ. આ તે સાંભળ્યું નહીં? એ મારા સુપરસ્ટાર. હા હા, ઠીક છે ઠીક છે. દેવ, તું કે ટેન્શનમાં લાગે છે? પેલી સામે દેખાય છે ને, હા. એને મારો ઈગો હર્ટ કર્યો છે. આજે રાતે મને બેડ પર જોઈએ. જય હો જય હો. બચાવ બચાવ, કોઈ બચાવશે નહીં તને. મને કોઈ કામ બાકી રાખવામાં મજા નથી આવતી. સ્વભાવ છે મારો, જો બોલ દિયા સો બોલ દિયા. પ્રેમથી નહીં તો જબરદસ્તી, પણ જે જોઈએ તો જોઈએ જ. તને મારી બધી ફિલ્મોમાં કામ આપીશ. મને તારી કોઈ ફિલ્મમાં કામ નથી જોઈતું. અરે જોને ભાભી, આ નાનકી શું કરે છે? મને કઈ નથી થયું. અરે આ બધું શું છે? ચૂપ રહો તમે. અરે જોને ભાભી, આ નાનકી શું કરે છે? મને કઈ નથી થયું. અરે આ બધું શું છે? ચૂપ રહો તમે. બહુ ગરમ છે. હે ભગવાન, શું થયું મારા વિક્રમને? મારો વિક્રમ? હા, એટલે શું થયું વિક્રમને? આ જો ને, ગઈકાલે બાઇકની એટલી કિક મારી છે કે પગની નસ ચડી ગઈ છે અને દુખાવો એટલો બધો છે કે ચલાતું પણ નથી. પણ છતાંય ખેતરે કામ કરવા જવું છે. શું નસ ચડી ગઈ છે? આટલું બધું વાગ્યું છે? શારદા, તે પાણીમાં મીઠું નાખ્યું છે ને? હા. હે ભગવાન, તાવ તો જુઓ.
દુખાવો એટલો બધો છે કે ગઈકાલ આખી રાત નથી સૂતા. હે ભગવાન, આ વિક્રમને છે ને તમે થોડી બુદ્ધિ આપો ને તો સારું છે. કેટલું દુખે છે, તાવ આવે છે, તો પણ આમ સોફા ઉપર બેઠો છે. ચાલ દવાખાને. દવાખાને તાવ બહુ છે. એ ધીમે, ભાઈને દુખે છે. ચેક તો કરવું પડે ને. તાવ પણ બહુ છે અને સૂજન પણ બહુ છે. ઇન્જેક્શન આલવું પડશે. ના હો, મેં પહેલા જ ના પાડી હતી. મારે ઇન્જેક્શન નથી લેવું, મને કઈ નથી થયું. તારા તું સમજાય ને આને. ધારા, હા બાપુજી. તે પેલા ડોક્ટરને લાફો કેમ માર્યો? અવાજ છે કે અહીંયા સુધી પહોંચી ગઈ? પણ એ તું શારદા. તારા બાપુજી કઈક પૂછી રહ્યા છે. તે ડોક્ટરને લાફો માર્યો? હા તો મારવો જ પડે ને. પણ એ મેં નહીં, શારદાએ માર્યો તો. મને તો મોકો જ ના મળ્યો. એટલે તારે લાફો મારવો હતો, પણ તું હોસ્પિટલ ગઈ તી શું કામ? અરે એમાં થયું એવું કે હું ગામમાંથી જતી હતી. હવેલી પાસેથી નીકળીને તો મને જોરથી વિક્રમની બૂમ સંભળાઈ અને હું ડરી ગઈ. પછી મેં જઈને જોયું ને તો વિક્રમને પગમાં દુખાવો અને ફૂલ તાવ. પછી અમે એને ડોક્ટર પાસે લઈ ગયા. હવે વિક્રમે ડોક્ટરને કીધું હતું, છતાંય તમને ખબર છે ડોક્ટરે શું કર્યું? ડોક્ટરે વિક્રમને માર્યું ઇન્જેક્શન. હવે એ અમારાથી જોવાયું નહીં અને અમે લોકો તારા આખું ગામ જાણે છે કે તને વિક્રમ ગમે છે. જો બેટા, હવે તું એને ભૂલી જાય ને એટલું સારું. માં આ તું શું બોલી રહી છે? તારી માં સાચું જ કે છે. જો બેટા, બેટા વિક્રમ સારો છોકરો છે, એનો પરિવાર એ સારો છે. જે દીકરી એના ઘરમાં જશે ને એ રાજ કરશે. તારી વાત આગળ વધારવી એ શક્ય નથી. પણ કેમ? બેટા, એ રાજવી પરિવારમાંથી આવે છે અને આપણે રહ્યા રંગ. ક્યાં એ અને ક્યાં આપણે. હા બેટા, આ વાત તું જેટલી જલ્દી સમજી જાય ને એટલું સારું. અરે તમે લોકો હજી પણ આ બધી વાતમાં માનો છો? માં, બાપુજી, પ્રેમ કરવા અને સંબંધ નિભાવવા માટે દિલ મોટું હોવું જોઈએ, પૈસો નહીં. અને રહી વાત રાજા અને રંકની, તો જ્યારે ભગવાન રામે લગ્ન કર્યા હતા ને, એ ભગવાન હતા અને આ કળિયુગ છે. આપણે માણસો છીએ, એ ના ભૂલ બેટા. હા બેટા, જો માં, આ ધારા નાની હતી ને ત્યારથી એના દિલમાં વિક્રમ છે અને વિક્રમ જ રહેશે. બીજું કોઈ નહીં આવે, કહી દઉં છું. તારા મારો લાલ કલુતરા, ચલો 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 આજે ઢીંગલીજી રમો. ચલ 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 બેટા ચલ. બાપુજી, ચલો રમો. બાપુજી એક વાત કરવી છે. શેની? બાપુજી અગત્યની વાત છે. તને ખબર છે ને, અત્યારે મારે રુદ્ર સાથે રમવાનો સમય છે. ચીકી ચીકી માં લાલો. બાપુજી પેલો હરિભાઈ છે ને એ રુદ્રાને લઈ જાઓ. ચીકી ચીકી માં લાલો. ચીકી ચીકી. હે લે ઢીંગલી લઈ જાઓ. રુદ્ર સાથે હોય ત્યારે જ કામની વાત કરવાની છે. બોલ, શું કહ્યું પેલા હરિભાઈએ? બાપુજી એ હરિભાઈ જમીન આપવાની ના પાડે છે અને કહે છે કે વધારે દબાણ કરશો તો પોલીસ કેસ કરી દઈશ. તું ચિંતા ના કર, એ તો શું એનો બાપ પણ જમીન આપશે. સાંભળો છો? હા એક ખુશીના સમાચાર છે. હા, આપણો દેવ ઘરે આવી રહ્યો છે. હા, મારો હાવજ. દેવની માં, દેવને ગમતી બધી વાનગી બનાવો અને એના સ્વાગતમાં કોઈ પણ કમી ના રહેવી જોઈએ. મારો જીવ આવી રહ્યો છે. હા. એ ભઈલા, એક કેરીના રસનો ગ્લાસ આપતો.
એ ધારા ક્યાં ગઈ હતી? બજારમાં. ધારા, હા ડેડી. ક્યાં પહોંચ્યો? બસ આવી જ રહ્યો છું. જલ્દી આવો બેટા. હા ડેડી. મારા દીકરાને કોઈની નજર ના લાગે. બસ માં હવે થઈ ગઈ આરતી. હા દેવ, તે નશો કર્યો છે? દેવ, દેવ, આવ મારા આવાજ, મારો દીકરો આવ. પપ્પા બેસો, મારે વાત કરવી છે. આવ બેસ. શું વાત છે? આપણા ગામની એક છોકરી છે, ધારા નામ છે એનું. પેલા નાગજીની છોકરી? એ મને ખબર નથી. એને શું કર્યું? શું બોલી? હમણાં ને હમણાં એના આખા ખાનદાનની ઓકાત બતાવી દઉં. ધારા ગમી ગઈ છે મને. તમે એના ઘરે જાઓ ને વાત કરો. મારે લગ્ન કરવા છે એની સાથે. નાગજીની છોકરી આપણા ઘરની બહુ? ગાંડો થઈ ગયો છે? નશો કરી કરીને તારું મગજ ખરાબ થઈ ગયું છે. એ પપ્પા આડી અવડી વાત ના કરો ને મારી સાથે. તમને કીધું ને મારે ધારા સાથે લગ્ન કરવા છે. અરે એવું તો શું છે એનામાં? એ પહેલી છોકરી એવી છે જે મને ગમી ગઈ છે. શહેરના સારા સારા પરિવારની છોકરીઓની લાઈન લગાડી દઈશ, અને જે છોકરી પર આંગળી મૂકીશ ને એ છોકરી સાથે તારા લગ્ન કરવાની જવાબદારી આ જયદેવસિંહની. પણ આ ગામની કોઈ પણ છોકરી મારા ઘરની વહુ નહીં બને. પણ શું તકલીફ છે? અરે આપણું આટલું ઊંચું ખાનદાન, સુપરસ્ટાર દીકરો, અને નાગજી સામાન્ય ખેડૂત, આપણી બરાબરી કેવી રીતે કરી શકે? એ બધું મારે નથી જોવાનું. તમારાથી વાત થશે નહીં તો હું જઈશ અને ધારાને ઘરે લઈ આવીશ. અરે દેવની માં, જો જો આ શું બોલી રહ્યો છે? હા આપણે એના પર પછી વાત કરીએ. દેવ, તું થાકી ગયો હોઈશ, ચલ પહેલા જમી લે. એમાં તું વચ્ચે ના આવીશ. જીદ ના કર. તારી જીદ ના લીધે આપણા આખા ખાનદાનની ઇજ્જતની પથારી ફરી જશે. એ બધું મારે નથી જોવાનું. હું ધારાને લઈને અમદાવાદ જતો રહીશ, બોમ્બે જતો રહીશ, પણ ધારાના લગ્ન દેવ સાથે જ થશે. આ કન્ફર્મ છે. અરે પણ દેવ, પણ બાપુજી એમાં વાંધો શું છે? તું ચૂપ. દારા, તું અહીંયા બેઠી છે? હું તને ક્યારની શોધું છું. એ તને ખબર છે, પેલો દેવ ફિલ્મનો હીરો એ એના ઘરે આવ્યો છે. લોકોના તો ટોળે ટોળા વળ્યા છે એની પાછળ એને જોવા માટે. એ મારા ઘરે પણ આવ્યો હતો. અત્યારે કોણ આવ્યું? જો તો બેટા. હા, કોણ છે બેટા? હું છું દેવ. બેટા તું અત્યારે આવી? આવ આવ. આવ બેટા. બેટા ધારા, દેવ માટે પાણી લાવ ને. ધારા, તને ખબર છે આ દેવ છે જયદેવસિંહ રાજપૂતનો દીકરો, બહુ મોટો હીરો છે. આવ બેટા જમવા. એટલે અમારું જમવાનું તો તને ફાવશે નહીં, પણ અરે ના ના, એવું કઈ ના હોય. બાર હોટલનું ખાઈ ખાઈને કંટાળ્યા. આ ઘરનું ખાવાનું મળે તો થોડી મુકાય.
શું સ્વાદ છે. વર્ધારાએ બનાવ્યું છે. એના હાથ પર માં અન્નપૂર્ણાના સાક્ષાત આશીર્વાદ છે. ધારાના હાથનું તો ઝેર પણ મીઠું લાગે. શું કીધું? ના ના કઈ નહીં. કામ હતું અત્યારે? હા બહુ મોટું કામ હતું. શું? તમે તો ઓળખો છો મારા પરિવારને, કેટલું માન છે એમનું. અને હું પણ સુપરસ્ટાર દેવ. આખા ગુજરાતમાં તમે ગમે ત્યાં જતા રહો, ખાલી મારું નામ આપો ને એટલે આમ કામ થઈ જાય તમારું. હજારો છોકરીઓ મર્યા છે મારા પર. હું કોઈને ભાવ નથી આપતો. અને મને જે ગમી જાય ને બસ તમારે મારું એક કામ કરવાનું છે. શું? આ તમારી છોકરી મને ગમી ગઈ છે, એનો હાથ માંગવા આવ્યો છું. જુઓ, તમે મહેમાન બનીને આવ્યા છો ને એટલે સ્વાગત કરું છું. અને જમવાનું પતી ગયું હોય ને તો નીકળો અહીંથી. એટલે તમારી હા છે, મને ખબર જ હતી. તારા માટે મારાથી સારો છોકરો તમને ક્યાંય નહીં મળે. બહુ થયું, હવે જાઓ અહીંથી. અરે તમે તો ગુસ્સે થઈ ગયા. તમે લોકો સમજતા નથી. હું દેવ સુપરસ્ટાર આ તમારી દીકરીનો હાથ સામેથી માંગવા આવ્યો છું. તમે જ કહો શું ખામી છે? આટલો રૂપિયો, આટલી ફેમ, ઊંચું ખાનદાન, આ ધારાને રાણીની જેમ રાખી છે. બસ આ ખાલી નશાની થોડી લત છે. ધારા કહેશે તો એને પણ ફેંકી દઈશ. નહીં કરું નશો. મને કોઈ ઉતાવળ નથી. હું તમને મનાવીશ. જ્યાં સુધી નહીં માનો ત્યાં સુધી મનાવીશ. પણ હા પડાવીને જ રહીશ. તમને પગે લાગુ છું કે નીકળો અહીંથી. તમારે બધાએ જે કરવું હોય કરી લો, પણ આ ધારા તો દેવની જ થઈને રહેશે. વિક્રમ, આ મહિને માની પુણ્યતિથિ આવે છે અને નવરાત્રી પણ છે. ખેતીમાં ઉપજ સારી થઈ છે, તો વિચારું છું કે ગરીબોને આપણે અનાજ આપીએ. હા, હા હા, એમાં વિચારવાનું શું? આ તો સારી વાત છે. એ બાને આખા ગામના આશીર્વાદ મળશે અને માની આત્માને શાંતિ મળશે. ભાઈ, મારે ભાભી જોઈએ. વિક્રમભાઈ, મારે ભાભી જોઈએ. અરે નાનકી, આ શું નવી રમત માંડી છે તે? હા, સાચી વાત છે ભાઈ. લગનની ઉંમર થઈ, લગન તો કરવા પડશે હો ભાઈ. અરે ભાભી, તમે પણ ક્યાં આની વાતમાં આવી ગયા? અને જો આ ભાભી નથી જે તારું પણ ધ્યાન રાખે છે અને મારું પણ ધ્યાન રાખે છે, તો પછી બીજી ભાભી લાવીને એનું અથાણું કરવું છે? આ ભાભી નથી. શું? એટલે આ તો માં છે. માની જેમ મને અને આ ઘરને સાચવે છે. એટલે મને ભાભી જોઈએ છે જે મારી જોડે મસ્તી કરે, તમને હેરાન કરે અને તમારું ધ્યાન રાખે. મારું ધ્યાન રાખવા માટે ભાઈ છે, ભાભી છે, તું છે, તો મારે બીજું શું જોઈએ? જો આ ઘરમાં હું કોઈને પત્ની બનાવીને લાવીશ તો મને ડર છે કે તારા પ્રત્યેનો મારો પ્રેમ વેચાઈ ના જાય. અને જો આજના સમયમાં છે ને એટલી સમજદાર અને સારી છોકરી મળતી નથી. એ ઘરમાં આવશે ને તો પોતાનું જ વિચારશે અને હું નહીં થવા દઉં. એટલે લગ્નની વાત માંડી. પણ મારા ધ્યાનમાં છે એક છોકરી. છોકરી? કોણ? ધારા. ધારા? હા ભાઈ, મને તમારી જેટલી ચિંતા થાય છે એના કરતાં વધારે એ તમારી ચિંતા કરે છે. મને ખબર છે એ તમારું ખૂબ ધ્યાન રાખશે, એટલે મારે હવે કઈ વાત સાંભળવી નથી. મોટા ભાઈ, ભાભી,
વિક્રમભાઈ, બધા જ સાંભળી લો, મને ધારા જ જોઈએ મારા ઘરમાં મારી ભાભી તરીકે. જો શારદા, આ બધી વાતોમાં જીદ ના હોય. કાલે જ પેલો દેવ એના ઘરે ગયો હતો લગ્નની વાત કરવા. જો આપણે મોડું કરીશું તો ધારાના લગ્ન એની સાથે થઈ જશે. અને દેવ સારો માણસ નથી મોટા ભાઈ. આ દેવ બેવ તો ઠીક છે, પણ વિક્રમ, ધારા આ ગામની છોકરી છે અને ડાઈ છે, અને આખા ગામને ખબર છે કે તું ધારાને બહુ ગમે છે. તો દમયંતી, આ લગ્ન થાય એમાં મને નથી લાગતું કોઈ વાંધો હોવો જોઈએ. મેં એ જ કહ્યું ને, સાંભળ્યું તમે? પણ શારદા, મારી મને કંઈ નથી સાંભળવું. તમે મને વચન આપ્યું હતું ને કે જે માંગીશ એ આપીશ. મને મારી રાખડીના બદલામાં ધારા સાથે તમારા લગ્ન કરાવવા છે. હવે ફરતા નહીં. તમને મારા સમજે. તમે ના પાડશો તો હું મરી જઈશ. શારદા, બેન, આવું ના બોલ. હું તારા માટે મારો જીવ આપવા તૈયાર છું. તારા માટે તો હું જીવું છું, તું નહીં તો આ તારો ભાઈ પણ નહીં. ના મારા ભાઈ, આપણે સાથે રહીશું હંમેશા. અને ધારા પણ. ભલે, હું લગ્ન કરવા તૈયાર છું. ઓહો. બાપુજી, 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 જલ્દી બતાવો. આ શર્ટ પહેર, શું? ફટાફટ આ શર્ટ પહેર. શું થયું પણ? અને મમ્મી, તું પણ છે ને ઘરમાંથી બધું ઠેકાણે પાડ. ચાલ જલ્દી કર. પણ એકદમ તો શું થયું? કેમ આટલી ઉતાવળ કરે છે? અરે વિક્રમ છે ને, એના ભાઈ અને ભાભીમાં ઘરે આવી રહ્યા છે. વિક્રમના ભાઈ ભાભી? પણ શેના માટે? ભાભીમાં જે વાત કરવા આવ્યા છે એ તો કરો. અમારી શારદા કે છે કે એને ધારા ભાભી તરીકે જોઈએ. ભાભી? હા નાગજીભાઈ, વિક્રમ અને ધારાના લગ્નની વાત કરવા માટે આવ્યા છીએ. ઠાકોર સાહેબ, પણ ક્યાં અમે ને ક્યાં તમે? નાગજીભાઈ, એવું ના કહેવાય. ગામના બધાય પરિવાર સરખા છે, અને ધારા દીકરી અમારી સામે મોટી થઈ છે. વિક્રમ માટે ધારાથી સારી છોકરી બીજી ક્યાં હોય? ઠાકોર સાહેબ, નક્કી અમે કંઈક ગયા જન્મે પુણ્ય કર્યા હશે કે અમારી ધારા તમારે ત્યાં બહુ બનીને જશે. અમે અમારી વાત તો કરી લીધી, પણ તમે ધારાને તો પૂછો કે એને વિક્રમ ગમે છે કે નહીં. હા હા, મને તો બહુ. પણ ઠાકોર સાહેબ, એક તકલીફ છે. શું થયું? ગઈકાલે દેવ નશાની હાલતમાં ઘેર આવ્યો અને ધારા સાથે લગ્ન કરવાની જીદ કરતો. નાગજીભાઈ, આજકાલના છોકરાઓ વરસાદના દેડકાની જેમ કૂદકા મારે અને પછી શાંત પડી જાય, એની ચિંતા તમે ન કરો. હું બેઠું છું ને. ભલે ત્યારે કરો લગ્નની તૈયારી. દેવ, લે નાસ્તો તો કરી લે. કેમ અંધારામાં બેઠો છે બેટા? લે આ નાસ્તો કરી લે. દેવ, આ શું કરે છે તું? તારા હાથમાંથી કેટલું લોહી નીકળે છે બેટા. લા, એ માં નજીક ના આવીશ. ત્યાં શ્રી દેવ, શું છે તારા
નાટક આ? આ નાટક નથી ડેડ, જીત છે. જીત છે. તારાને પાપમાંની છે. બેટા જીદ અત્યારે તું છોડ. તારું આટલું લોહી નીકળતું જોઈને મારો જીવ બળે છે બેટા. એ માં, આ ખોટો લગાવ ના દેખાડ મને. દેવ, આ તારી માં છે. હા તો મને ખબર છે મારી માં છે. મેં ક્યાં કઈ ખોટું કીધું? એમાં હું કઈ ખોટું બોલ્યો તને? બોલ્યો તને? નથી બોલ્યો. એ માં, હજી થોડું લોહી છે. કાઢું વધારે? વધારે લોહી કાઢું છું? કાઢું? કાઢું વધારે? કાઢું છું વધારે લોહી? ના કરાવું. જો ડેડી, મારી વાત સાંભળી લો. તારાના વિક્રમ જોડે લગ્ન થયો ને, હું એક એક કરીને બધાને મારી નાખીશ અને આખું ગામ સળગાઈ દઈશ અને હું પણ મરી જઈશ. દેવ, તું શું બોલે છે? તમે તો કંઈક આને સમજાવો હવે. ભૂલ મારી જ છે કે બાળપણથી આજ સુધી આની બધી જીત પૂરી કરી છે મેં. એને ભૂલ ના કહેવાય, એને લગાવ કહેવાય. મા બાપની ફરજ હોય છે દીકરાઓની માંગ પૂરી કરવી. હા, દરેક બાળકની જીદ પૂરી કરવી, એની હઠ પૂરી કરવી એ તો મા બાપની ફરજ છે. પણ મારી સાથે એવું નથી કર્યું. મને પૂછ્યા કાછ્યા વગર મને ન ગમતી સ્ત્રી સાથે મારા લગ્ન કરાવી દીધા. પણ દેવ, તારી સાથે એવું નહીં થાય. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ રીતે તારા લગ્ન ધારા સાથે જ થશે. હું તારી સાથે છું. તમે રહેવા દો, તમારાથી કઈ નહીં થાય. ડેડી, હું તમને સમજાવું છું શું કરવું જોઈએ. આવો ચલો. નાગજીભાઈ, ધારા માટે વિક્રમજી સારો છોકરો હોય જ ના છે. અને મેં દેવને ઘણો સમજાવ્યો કે જીદ ના હોય. અને નાગજીભાઈ, તમને તો ખબર જ છે કે આજકાલના છોકરાઓને સમજાવવા અઘરા છે થોડા. ના ના સાહેબ, છોકરાઓથી ભૂલ થાય. ભૂલ થઈ ગઈ. માફ કરજો. ભૂલ થઈ જાય, ધારાથી મન લગાડવાનું. હે? પણ તમે બિલકુલ ચિંતા ન કરો. પ્રસંગમાં ક્યાંય પણ અટકાવ ને તો મને યાદ કરી લેજો. અને હા, આપણા ગામનો પ્રસંગ છે, કોઈ પણ ઉણપ ના રહેવી જોઈએ. અને ધારા, મોઢું મીઠું નહીં કરાવે? હા બેટા, મોઢું મીઠું કરાય. વિક્રમ, ક્યારેક ક્યારેક છે ને મને બહુ ડર લાગ્યા કરે છે. હવે આપણા લગ્નમાં કોઈ અડચણ તો નહીં આવે ને? હવે શેની અડચણ? હવે તો આપણા લગ્ન થશે જ નહીં. પણ ધારા, મારે તને મારા મનની વાત કરવી છે. હા, બોલ ને. બહુ બધી માનતાઓ અને બાધાઓ પછી મારી બેન શારદાનો જન્મ થયો છે. અને એ નાની હતી ને ત્યારે જ મા દેવલોક પામી. પણ જતા જતા માએ કીધું કે શારદાની કોઈ પણ જાતની તકલીફ ના પડવી જોઈએ. ત્યારથી મારું જીવન, મારી બેન
શારદા માટે સમર્પિત છે. એને કાંટો પણ વાગે ને તોય હું સહન નથી કરી શકતો. મને ડર છે કે આપણા લગ્ન પછી મારો પ્રેમ વેચાય તો નહીં જાય ને. વિક્રમ, તું હજી પણ મને નથી સમજી શક્યો. મને તું ગમે છે, મને તારી સાથે રહેવું ગમે છે, અને મેં એવું ક્યાં કીધું કે આપણા લગ્ન પછી તું તારો પ્રેમ અમારા બંનેમાં વહેંચી નાખજે. વિક્રમ, તારો સાથ હશે ને તો હું મારી જિંદગી જીવી લઈશ. ધારા, રાત પડી ગઈ છે, બહુ મોડું થઈ ગયું છે. તું તારા ઘરે જા. હા. હે દાદા, હે માં, મને ગમે તેટલી મુશ્કેલીઓ પડે, ગમે તેટલા દુઃખ આવે, પણ મારી બેનની હંમેશા રક્ષા કરજો, એની સાથે રહેજો. વિક્રમ, આ ફોટો કઈ રીતે પડ્યો? ખબર નહીં. જોજે કાચ વાગી ના જાય. હા, ભાભી, વિક્રમભાઈનો ફોન નથી લાગતો. તો શું થયું? પણ એમનો ફોન ક્યારે બંધ નથી હોતો. ચિંતા ના કર, ક્યારેક થાય એવું. હેલો. ધારા, વિક્રમભાઈ આજે તને મળ્યા હતા? હા, અમે સાથે જ હતા. કેમ, શું થયું? એ હજી સુધી ઘરે નથી આવ્યા. એટલે હજી સુધી નથી આવ્યો? રસ્તામાં જ હશે, આવતો હશે, ઘરે જ આવતો હશે. સાંભળો છો? બહુ રાત થઈ ગઈ છે અને વિક્રમભાઈ હજી પણ ઘરે નથી આવ્યા. તમે ચિંતા ન કરો, આપણે ધારાના ઘરે જતા આવીએ.